માંડવીના શાસ્ત્રી સંજય જોશીએ શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા અંગે માહિતી જણાવી। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે। તે નિમિત્તે સમગ્ર ભારત રામમય બન્યું છે, ત્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નિજ મંદિરમાં બિરાજેલ શ્રી રામ ભગવાનની પ્રતિમાની વિશેષતાઓ અને મનમોહક મૂર્તિની વિવિધ માહિતી માંડવીના શાસ્ત્રી સંજય જોશીએ આપી હતી। જય શ્રી રામ। મારું નામ સંજય મનુભાઈ જોશી। આપણે રામલલાની મૂર્તિ જે કહીએ અત્યારે બરાબર, ભગવાનના 10 અવતાર બતાવ્યા, એમાંથી એક અવતાર રામ પાગટ્ય પુરુષોત્તમ ભગવાન કહેવાય બરાબર, અને દરેકના હૃદયમાં બિરાજમાન છે। અને જ્યારે અયોધ્યા નગરીમાં 500 વર્ષ બાદ આખા વિશ્વમાં ભગવાન રામનો જય જયકાર થઈ રહ્યો છે, અને એમાં જે મૂર્તિ બિરાજમાન થઈ રહી છે ત્યારે તો એના આપણે જેટલા પણ વખાણ કરીએ, જેટલા પણ આપણે ગુણ ગાઈએ એ મૂર્તિના, એટલી તેજમય, એટલી સુંદર મૂર્તિ છે। એમાં 10 અવતારનો જેને કહીએ ને આપણે દર્શન થાય, તમે નિહાળો તો મૂર્તિને, એમાં વરુ ભગવાનના દર્શન થાય, પરશુરામ ભગવાનના પણ દર્શન થાય, બાલકૃષ્ણના દર્શન થાય, અને શ્રીયાવર રામચંદ્ર ભગવાનના પણ દર્શન થાય છે। એવી અદ્ભુત મૂર્તિ છે। આપણે એની જેટલી પણ વ્યાખ્યા કરીએ એના માટે શબ્દ નથી આપણા પાસે, એવી સરસ મજાની આ મૂર્તિનો આકાર પામી છે। અને અત્યારે અયોધ્યામાં નગરીમાં એમનું જે સ્થાન છે, એમની જે જન્મભૂમિ છે, હું આ બિરાજમાન થઈ છે, અને એની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે મૂર્તિનો તેજ એનાથી પણ સરસ, મૂર્તિનો તેજ આખું વધી જશે, અને ભગવાન આખા વિશ્વનો કલ્યાણ કરશે આપણા રામ ભગવાન। એવી રામ પાસે પ્રાર્થના, અને સૌ આપણી જનતા ધર્મપ્રેમી કે આપણે આવો રૂડો અવસર મળ્યો છે તો આપણા ઘરે પણ 22 જાન્યુઆરીના ભગવાન રામલલા બિરાજમાન છે, તો એના પાસે દીપ પ્રાગટ્ય આપણે આરતી કરીએ, એના પાસે પ્રસાદ ધરાવીએ, આપણાથી જે કાંઈ બની શકે એનો જય જયકાર કરી એના ગુણગાન ગાઈએ, અને આખું વિશ્વ મંગલમય થાય એવા શ્રી રામના ચરણોમાં મારા કોટી કોટી વંદન। બધા જ હરિભક્તોને જય સિયારામ, જય મહાદેવ।